रोटी खा के पोटी जाओ, पोटी जाके रोटी खाओ। रोटी खा के पोटी खाओ, पोटी खा के रोटी जाके पोटी, रोटी खा के पोटी जाओ, पोटी जाके रोटी खाओ। रोटी खा के पोटी जाओ, पोटी जाके रोटी खाओ। बस आज वस्तु फास्ट बोलवानी। फास्ट। रोटी खा के पोटी जाओ, पोटी जाके रोटी खाओ। रोटी खा के पोटी जाओ, पोटी जाके रोटी खाओ। रोटी खा के पोटी जाओ, पोटी जाके रोटी खाओ। रोटी खा के पोटी जाओ, पोटी जाके रोटी खाओ। रोटी खा के पोटी जाओ, पोटी जाके रोटी खाओ। जबरदस्त बाकी કેવું પડે જીવન એક સવાલ કંકૃષ્ણની આખું સવાલ પૂછીશ વાઈફ અને મોબાઈલ માં શું તફાવત છે વાઈફ ઘર ચલાવે છે અને મોબાઈલ ઘર બગાડે છે આમને સાહેબે જે બી કહ્યું સ્ત્રી માટે કે ધર્મ અમારા વિરોધી નથી કે હું એમનો નથી પણ આમના વાઇફ જે ઘરે બી છે શી ઇઝ રિયલી ઇન્ટેલિજન્ટ વુમન એકલા હોસ્પિટલે જઈ શકે છે એટલું બધું જ મેનેજ કરી શકે છે એમને કોઈના સપોર્ટની જરૂર નથી સાહેબ જ્યારે બીમાર હતા ત્યારે એમના ધર્મપત્નીએ બધું મેનેજ કર્યું આ વાત સાચી છે અહીંયા એટલું કોઈ ઇન્ટેલિજન્ટ છે જ નહીં સાહેબ સ્ત્રી વગર મનુષ્ય અધૂરો છે અનાદિકાલથી અત્યારે નહીં આ જીવન નહીં અનાદિકાલથી સ્ત્રી છીએ તો આપણે છીએ સ્ત્રી ના હોત તો શું થાત તો આપણે પણ ના હોત આ સવાલ મને ભાઈઓમાં પૂછ્યું છે કે વાઈફ અને મોબાઈલ વચ્ચે શું તફાવત શક્તિ છે તો પુરુષ સ્થાન શક્તિ છે એ ખબર ના પડી મને સવાલ તો બીજો હતો સવાલ એવો હતો વાઈફ અને મોબાઈલ તમે કવર અપ કરો ને તો ખબર પડી ગઈ મહેન્દ્રભાઈ ભાઈ જોરદાર તાળીઓ થઈ જાય મહેન્દ્રભાઈ આજે જીવનની હકીકત કહેશે વાઈફ વર્સિસ મોબાઈલ એનું કેવું એવું છે મોબાઈલ બગડે તો બીજો આવે વાઈફ બગડે તો બીજી ના આવે એ તો અમારા હંસાબેન અત્યારે અહીંયા નથી એટલે આ વાત નીકળી રહી છે એક વાઈફ જુઠ્ઠું બોલતા ના શીખવાડે મોબાઈલ શીખવાડે